ગુજરાતની એક એવી એન્જિનિયરિંગ કોલેજ કે જેની અંદર એડમિશન લેવું એ દરેક સ્ટુડન્ટનું ડ્રીમ હોય છે અને એ કોલેજનું નામ છે એલડી એન્જિનિયરિંગ કોલેજ. યસ દોસ્તો, જીટીયુ જાગૃત આવાજ યુટ્યુબ ચેનલની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મારું નામ છે કેપી સર. યસ બેટા, આજે આપણે ડીડી સેટ 2025 ની અંદર જે સ્ટુડન્ટે જેટલા પણ માર્ક્સ મેળવ્યા હતા, જે પણ એમનો રેન્ક્સ આવ્યો હતો, એ રેન્કના એકોર્ડિંગ એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર કેટલા માર્ક્સ ઉપર, કયા રેન્ક ઉપર, કઈ કેટેગરીમાં, TFWS સીટમાં બાળકોને એડમિશન મળ્યું હતું, એના વિશે આજે આપણે ચર્ચા કરીશું. ઓકે બેટા, તો એલડી એન્જિનિયરિંગ કોલેજ જે કોલેજ છે એ ગવર્મેન્ટ કોલેજ છે કે જેની અંદર બોયઝ છે એને બેટા 1500 રૂપીસ ફીસ હોય છે પર યર અને ગર્લ્સને 0 રૂપીસ ફીસ હોય છે અને હોસ્ટેલની પણ અંદર સુવિધા હોય છે જેનો ચાર્જ બી બહુ નોમિનલ હોય છે. આ જે કોલેજ છે એ ગુજરાતની નંબર 1 કોલેજ છે કે જેમાં દરેક સ્ટુડન્ટ લગભગ જવા ઈચ્છતા હોય છે અને આ કોલેજની અંદર સૌથી પહેલા સીટો ભરાતી હોય છે એવું તમે કહી શકો છો. પ્લેસમેન્ટ વાઇઝ જોવા જઈએ તો આ કોલેજનું પ્લેસમેન્ટ પણ બહુ સારું હોય છે. તો હવે આપણે બ્રાન્ચ વાઇઝ અને કેટેગરી વાઇઝ જોઈશું કે કયા રેન્ક ઉપર અને કેટલા માર્ક્સ ઉપર એડમિશન લાસ્ટ યર એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર થતા હતા. આ જે કોલેજ છે એ તમને બધાને આઈડિયા તો હશે જ, અમદાવાદની અંદર આવેલી છે. સૌથી પહેલા જો આપણે વાત કરીએ બેટા, તો પહેલા આપણે બ્રાન્ચની વાત કરીશું કમ્પ્યુટર. અગર તમે કેટેગરીની વાત કરો તો ઓપન કેટેગરી એટલે કે જનરલ કેટેગરીની અંદર માર્ક્સ હતા 178.5 અને રેન્ક હતો બેટા તમારો 47. અને આ જે માર્ક્સ અને રેન્ક છે બેટા એ ઓપનિંગ નથી, ક્લોઝિંગ છે. એટલે જે લાસ્ટ રાઉન્ડ થયો એની અંદર તમારા આટલા માર્ક્સ હોય અને આટલો રેન્ક હોય તો તમને કમ્પ્યુટરની અંદર એડમિશન મળી શકે. એનો મતલબ આની ઉપર તમારા માર્ક્સ આવે છે તો તમને એલડી ની અંદર કમ્પ્યુટર બ્રાન્ચની અંદર એડમિશન મળી જ જવાનું છે. બટ પેપરના ડિફિકલ્ટી લેવલ મુજબ દરેક વર્ષે 5 થી 10 માર્ક્સનું વેરિએશન આવતું હોય છે. ડીડી સેટ 2025 જેવું જ જો ડીડી સેટ 2026 નું પેપર આવી ગયું તો તમે આની આસપાસ રેન્ક અને માર્ક્સ પ્રિડિક્ટ કરી શકો છો એલડી એન્જિનિયરિંગ કમ્પ્યુટર બ્રાન્ચ માટે. ઓકે, ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો માર્ક્સ હતા 178, રેન્ક હતો તમારો 53. કેટેગરી એસસીબીસી એટલે ઓબીસી કેટેગરીની વાત છે. માર્ક્સ હતા તમારા 174.5, રેન્ક તમારો બેટા 95 સુધી ગયો હતો. કેટેગરી એસસી, માર્ક્સ તમારા 164.5, રેન્ક તમારો 228 સુધી ગયો હતો. હજુ ફરી એકવાર કહું છું કે આ જે છે એ ક્લોઝિંગ માર્ક્સ અને ક્લોઝિંગ રેન્ક છે બેટા, ઠીક છે. ચલો, કેટેગરી એસટી તો માર્ક્સ 148 હોવા જોઈએ અને રેન્ક તમારો 538 હોવો જોઈએ. TFWS ની વાત કરીએ, જો કે આ ગવર્મેન્ટ કોલેજ જ છે તો આની અંદર ફીસ બી તમને બહુ ભારે પડવાની નથી. TFWS ની અંદર કદાચ તમને નથી મળતું તો પણ ચિંતા કરવાની જરૂર નથી. માત્ર 1500 રૂપિયા બોયઝ માટે અને ગર્લ્સ માટે 0 રૂપિયા ફીસ હોય છે. પણ TFWS ની અંદર એડમિશન તમારે લેવું હોય તો બેટા એકદમ રેન્ક પણ ઉપર જોઈએ અને માર્ક્સ પણ સૌથી વધારે જોઈએ. તો 191 એના માર્ક્સ હતા અને રેન્ક તમારો 4 હતો. તો સૌથી પહેલા એલડી કોલેજની અંદર જોવા જઈએ તો કમ્પ્યુટર બ્રાન્ચ જે છે એનો કટ ઓફ સૌથી વધારે રહેતો હોય છે. એના પછી બીજી બ્રાન્ચની આપણે વાત કરીએ બેટા તો એઆઈએમએલ. બીજા નંબરે જો ભરાતી હોય તો એઆઈએમએલ બ્રાન્ચ છે એલડી કોલેજ એન્જિનિયરિંગ. ઓપન કેટેગરીની વાત કરું બેટા તો માર્ક્સ તમારા 176.5 એની આસપાસ હોવા જોઈએ, રેન્ક તમારો 70 ની આસપાસ હોવો જોઈએ. કદાચ માની લો કે પેપર ટફ આવ્યું તો આમાં તમે 5 થી 10 માર્ક્સ માઇનસ કરી શકો છો અને રેન્ક પણ તમારો 80-90 સુધી જઈ શકે છે. બરાબર. ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો માર્ક્સ તમારા 174 ની આસપાસ હોવા જોઈએ, રેન્ક તમારો 100 ની આસપાસ હોવો જોઈએ. ઓબીસી કેટેગરીની અંદર માર્ક્સ તમારા 162.5 ની આસપાસ હોવા જોઈએ, રેન્ક તમારો 254 ની આસપાસ હોવો જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ બેટા તો માર્ક્સ તમારા 126.5, રેન્ક તમારો 1186 ની આસપાસ હોવો જોઈએ. અને એસટી કેટેગરીની વાત કરીએ તો માર્ક્સ તમારા 99.5 અને રેન્ક તમારો 2448 ની આસપાસ હોવો જોઈએ. એના પછીની બ્રાન્ચની વાત કરીએ બેટા તો ઓટોમોબાઈલની અંદર ઓપન કેટેગરી વાળા સ્ટુડન્ટને 60 માર્ક્સ અને રેન્ક બેટા 6820 20
ઈડબ્લ્યુએસ ની અંદર માર્ક્સ 27.5 અને રેન્ક તમારો 15,556. ઓટોમોબાઈલ બ્રાન્ચ સૌથી લાસ્ટમાં ભરાતી હોય છે. ઓટોમોબાઈલ, રબર, ટેક્સટાઇલ આ બધી. તો આની અંદર માર્ક્સ તમારા બહુ ઓછા હોય અને રેન્ક બહુ વધારે હોય તો પણ તમને એલડી કોલેજ એન્જિનિયરિંગની અંદર એડમિશન મળી જતું હોય. તો આખી અહીંયા ડિટેલ તમને આપેલી જ છે. એના પછી હું મેઇન બ્રાન્ચ જે છે એની આપણે વાત કરીશું. બાયોમેડિકલની અંદર તમને ઈચ એન્ડ એવરી ઇન્ફોર્મેશન માર્ક્સ અને રેન્ક સાથે આપેલી છે. અને આ માર્ક્સ અને આ રેન્ક જે છે એ ડીડીસેટ 2025 ના એકોર્ડિંગ આપણે વાત કરી રહ્યા છીએ. બરાબર. કેમિકલ એન્જિનિયરિંગની વાત કરીએ બેટા તો ઓપન કેટેગરીની અંદર તમારા માર્ક્સ 169.5 અને રેન્ક 148 ની આસપાસ હોવો જોઈએ. એલડી ની અંદર કેમિકલ એન્જિનિયરિંગમાં પણ જુઓ બહુ જ કોમ્પિટિશન જોવા મળી રહી છે આપણને. બરાબર. માર્ક્સ બી હાઈ હોવા જોઈએ અંદર. ઈડબ્લ્યુએસ ની અંદર વાત કરીએ તો બેટા માર્ક્સ તમારા 146.5 અને રેન્ક તમારો 583 ની આસપાસ હોવો જોઈએ. ઓબીસી કેટેગરી વાળા જે સ્ટુડન્ટ છે એના માર્ક્સ 145 ની આસપાસ અને રેન્ક તમારો 607 ની આસપાસ હોવો જોઈએ. એસટી કેટેગરીની વાત કરીએ તો માર્ક્સ તમારા 45 અને રેન્ક 10,168 ની આસપાસ હોવો જોઈએ. આની અંદર ટીએફડબ્લ્યુએસ નથી એનો મતલબ આ બ્રાન્ચની અંદર ફ્રી સીટ છે નહીં એમ તમારે સમજવું. નેક્સ્ટ આપણે સિવિલ એન્જિનિયરિંગની વાત કરીએ. સિવિલ એન્જિનિયરિંગમાં પણ જુઓ કોમ્પિટિશન તમને જોવા મળશે. ઓપન કેટેગરી વાળું સ્ટુડન્ટ છે તો એના બેટા 132 માર્ક્સની આસપાસ હોવા જોઈએ અને રેન્ક 983 ની આસપાસ હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ વાળા સ્ટુડન્ટ છે તો એનો રેન્ક જે માર્ક્સ છે 96, રેન્ક છે 2691. ઓબીસી, એસસી, એસટી અને ટીએફડબ્લ્યુએસ માટે દરેક માટે માર્ક્સ અને રેન્ક લખેલા છે. તો તમે જે બ્રાન્ચ ટાર્ગેટ કરી રહ્યા છો તો આની આસપાસ તમારે ડીડી સેટ 2026 ની અંદર માર્ક્સ લાવવા પડશે. ડીડી સેટ 2025 જેવું પેપર હશે તો આની આસપાસ જ તમારે ગણીને ચાલવાનું. અને ડીડી સેટ 2025 કરતા થોડું પેપર ટફ આવ્યું તો તમારે સમજવાનું કે આ જે માર્ક્સ છે એમાં 10 માર્ક્સનું તમે ડાઉન સમજી શકો છો અને આ જે રેન્ક છે એમાં 15, 20, 25 રેન્કનો ડિફરન્સ તમને જોવા મળી શકે છે. અને પેપર ટફ આવે તો રેન્કમાં વધારે ડિફરન્સ પણ જોવા મળતો હોય છે. બરાબર. કમ્પ્યુટરની આપણે વાત કરી લીધી છે. એના પછી બેટા ઈસી બ્રાન્ચ. કમ્પ્યુટર, એઆઈએમએલ પછી બ્રાન્ચ આવે છે ઈસી. આજકાલ ઈસી ની બહુ વધારે ડિમાન્ડ છે તો એમાં પણ તમને તડાતડી જોવા મળવાની છે બેટા. ઓપન કેટેગરીની વાત કરીએ તો માર્ક્સ તમારા 151 ની આસપાસ હોવા જોઈએ, રેન્ક તમારો 481 ની આસપાસ હોવો જોઈએ. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ બેટા તો માર્ક્સ તમારા 146 અને રેન્ક તમારો 592 ની આસપાસ હોવો જોઈએ. ઓબીસી ની વાત કરીએ તો 129 માર્ક્સ હોવા જોઈએ અને રેન્ક તમારો 1087 ની આસપાસ હોવું જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો માર્ક્સ તમારા 91 અને 3055 રેન્કની આસપાસ હોવું જોઈએ. એટલે એલડી એન્જિનિયરિંગ કોલેજમાં તમારે ઈસીમાં પણ એડમિશન લેવું હોય તો બેટા 500 ની અંદર તમારે રેન્ક લાવવો પડશે. બરાબર છે. ચલો ઇલેક્ટ્રિકલની વાત કરીએ બેટા તો ઓપન કેટેગરીની અંદર 133.5 માર્ક્સની આસપાસ હોવા જોઈએ અને રેન્ક એ પ્રમાણે 929 તમે આજુબાજુ એક્સપેક્ટ કરી શકો છો. ઈડબ્લ્યુએસ ની અંદર માર્ક્સ તમારા 128.5 અને રેન્ક તમારો 1113 એની આસપાસ હોવો જોઈએ. એક્ઝેક્ટ ડેટા છે. લાસ્ટ યરનો એક્ઝેક્ટ ડેટા હું તમને કહી રહ્યો છું. ઓબીસી કેટેગરીની વાત કરીએ તો 96.5 માર્ક્સ અને રેન્ક તમારો 2633 ની આસપાસ હોવા જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો 118.5 માર્ક્સ અને 1470 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. એસટી કેટેગરીમાં 34 માર્ક્સ અને રેન્ક તમારો 13504. ટીએફડબ્લ્યુએસ ની વાત કરીએ તો 155.5 માર્ક્સ અને રેન્ક તમારો 378. ટીએફડબ્લ્યુએસ માં તમારા માર્ક્સ વધારે હોવા જોઈએ કારણ કે ફ્રી સીટ છે અને ફ્રી સીટમાં તમારે બોયઝ હોય કે ગર્લ્સ હોય ₹0 આપવાના હોય છે. ઇન શોર્ટ તમારે એક પણ રૂપિયો ફીસ આપવાની હોતી નથી. એન્વાયરમેન્ટલનું બધી જ ડિટેલ અહીંયા આપેલી છે. બરાબર. એન્વાયરમેન્ટલ બ્રાન્ચ છે એ નીચે ગણાતી હોય છે જેમાં જલ્દીથી સ્ટુડન્ટ એડમિશન લેતા હોતા નથી એટલે એના માર્ક્સ બહુ જ નીચે હોય છે. એના પછીની બ્રાન્ચની વાત કરીએ તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે આઈટી. આ બ્રાન્ચ બી સૌથી પહેલા કમ્પ્યુટર ભરાતી હોય છે, પછી આઈટી ભરાતી હોય છે, એઆઈએમએલ, આઈટી અને એઆઈએમએલ માં ઉપર નીચે હોતું હોય છે અને પછી ઈસી હોય છે. આમાં બી કટ ઓફ અને રેન્ક હાઈ જતા હોય છે. ઓપન કેટેગરીની વાત કરીએ તો 175 માર્ક્સ અને રેન્ક તમારો 92 ની આસપાસ. ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 173.5 અને 104 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. ઓબીસી કેટેગરી પ્રમાણે જોવા જઈએ તો 168.5 અને 164 ની આસપાસ રેન્ક હોવો જોઈએ. માર્ક્સ 168.5. ઓબીસી માં પણ તમારે માર્ક્સ વધારે લાવવા પડશે કમ્પ્યુટર, આઈટી, એઆઈએમએલ માં જવું હોય તો.
એસટી કેટેગરી વાળા 143.5 અને રેન્ક તમારો 657 ની આસપાસ. એસટી કેટેગરી વાળા 107.5 અને રેન્ક તમારો 1 અહીંયા થોડીક મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. એક્ઝેક્ટ રેન્ક પ્રિન્ટ આઉટ થયો નથી. એક મિસ્ટેક કરી છે જેને પણ ટાઈપ કર્યું છે એને, બરાબર, કારણ કે 107.5 એ આવો રેન્ક બને નહીં. ઠીક છે, ચલો નેક્સ્ટ આઈસી બ્રાન્ચ. આ પણ સારી બ્રાન્ચ છે બેટા, ઇન્સ્ટ્રુમેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ. ઓપન કેટેગરીની વાત કરીએ તો 119 માર્ક્સ છે અને રેન્ક તમારો 1461. ઈડબ્લ્યુએસ માટે 110.5 અને રેન્ક તમારો 1838. ઓબીસી કેટેગરી માટે 97.5 અને 2575 રેન્ક. એસટી અને ટીએફડબ્લ્યુએસ માટે ડિટેલ્સ અહીંયા તમને આપેલી છે. ઓકે, એના પછીની બ્રાન્ચ છે મેકેનિકલ. ઓપન કેટેગરી માટે અગેન દેખો હાઈ માર્ક્સ તમને જોવા મળી શકે છે 153 માર્ક્સ, રેન્ક તમારો 437 ની આસપાસ. ઈડબ્લ્યુએસ માટે બેટા માર્ક્સ હોવા જોઈએ 149 ની આસપાસ અને રેન્ક હોવો જોઈએ 518. ઓબીસી કેટેગરી માટે બેટા 127 અને રેન્ક તમારો 1164 ની આસપાસ. એસસી કેટેગરી માટે 120.5 માર્ક્સ અને 1399 માર્ક્સ. એસટી કેટેગરી માટે 52.5 માર્ક્સ અને 8260 અને ટીએફડબ્લ્યુએસ માટે 188.5 માર્ક્સ અને રેન્ક તમારો 8 ની આસપાસ હોવો જોઈએ, यानी कि 8 के आसपास होना ये. टीएफडब्ल्यूएस में तो एकदम हाई लेवल के रैंक टॉप 10 टॉप 20 के अंदर आपका होना चाहिए, अच्छी कॉलेज में जाना है तो. प्लास्टिक के लिए भी यहाँ पे लिखा है, रबर टेक्नोलॉजी के लिए भी लिखा है, ओपन कैटेगरी है. ठीक है, बाकी बच्चों ने मान लो एडमिशन नहीं लिया है तो नहीं होगा उसमें रैंक. देखो 16.5 में 18,000 रैंक था. मैंने इससे पहले वाले वीडियो में भी बोला था कि करीब करीब 20,000 बच्चों ने एग्जाम दिया था लास्ट ईयर, उसमें से 10,000 से ज्यादा बच्चे ऐसे थे जिसका नंबर 200 में से 50 से नीचे था. ठीक है, रोबोटिक्स के लिए भी आप यहाँ पे इंफॉर्मेशन देख सकते हो. रोबोटिक्स में भी देखो थोड़ी तगड़ी कंपटीशन देखने को मिली थी लास्ट ईयर. ओपन कैटेगरी में 139.5 और रैंक आपका 759 ओपन कैटेगरी वाले को. मतलब ये भी थोड़ा हाई लेवल पे गया था रोबोटिक्स. ईडब्ल्यूएस में 133 और रैंक आपका 953 के आसपास. ओबीसी यानी कि एससीबीसी 112 के आसपास, रैंक आपका 1770. एससी कैटेगरी में 87 एंड 3406. एसटी कैटेगरी में 84 के आसपास मार्क्स, रैंक आपका बनेगा 367. और लास्ट बट नॉट लीस्ट ब्रांच आपकी टेक्सटाइल. टेक्सटाइल में बहुत बच्चे कम जाते हैं, इसलिए देखो नंबर भी आप देख सकते हो, बहुत कम नंबर है. ठीक है, तो अगर आप एलडी इंजीनियरिंग कॉलेज में जाना चाहते हो बेटा, तो जो भी आप कैटेगरी से बिलोंग करते हो उसके अकॉर्डिंग आपको आपके नंबर टारगेट करके चलने चाहिए, क्योंकि ये गुजरात की नंबर 1 कॉलेज है. हर एक बच्चे का ड्रीम होता है कि मुझे इसके अंदर एडमिशन मिले, पर हम भी ये चाहते हैं कि आपकी जो ड्रीम कॉलेज है वो आपको मिल जाए. ठीक है बेटा, तो मिलेंगे नए वीडियो के साथ, नई कॉलेज के कट ऑफ के साथ. ठीक है, तब तक थैंक यू वेरी मच, टेक केयर, बाय बाय, स्टे ट्यून विद जीटीयू जागरूक. थैंक यू सो मच बेटा.